મારી મુશ્કેલીમાં મેં પ્રભુને બોલાવ્યો અને તેણે મને જવાબ આપ્યો. સોમવાર 6 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં મેથ્યુ પ્રકરણ 22 શ્લોક 20 અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે. પછી ઈસુએ તેમને પૂછ્યું, આ સિક્કા પર કોનું ચિત્ર છે અને તેના ઉપર કોનું નામ લખેલું છે? સુપ્રભાત મિત્રો. આ કોની સામ્યતા છે? ઈસુએ સિક્કા વિશે શું પૂછ્યું? ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજે સવારના ધ્યાનનો વિષય છે કોની સામ્યતા અને શિલાલેખ. ઈસુ ઉપદેશ અને ઉપચારની આસપાસ ફરતા હતા. પણ પછી ત્યાં એક મિજબાની હતી. ઈસુ જે વાત કરી રહ્યો હતો તે પછી એક ફરોશી આવ્યો અને ઈસુને ફસાવવાની યોજના ઘડી હતી. તેથી તેણે ઈસુને પૂછ્યું, શું સીઝરને કર ચૂકવવો યોગ્ય છે? કારણ કે તે સમયે યહૂદી લોકો સીઝરને ચૂકવવામાં આવતા કરનો વિરોધ કરી રહ્યા હતા. કારણ કે તેઓએ વિચાર્યું કે કૈસરને કર ભરવો યોગ્ય નથી. તે તેમની સ્વતંત્રતા અને સ્વતંત્રતા છીનવી લેશે. હવે એક ફરોશી ઈસુને ઠીક કરવા માંગતો હતો. તેથી તેમણે પૂછ્યું, જો ઈસુ કહેશે કે કર ચૂકવવો કાયદેસર છે, તો તે યહૂદીઓ અને ઇઝરાયેલની ભાવના અને સમજણના લોકોની વિરુદ્ધ જશે અને તેઓ જેના માટે ઊભા છે અને લડતા છે. અને જો ઈસુ કહેશે કે તે યોગ્ય નથી, તો પછી તે શાસન અને સત્તાની શક્તિઓની વિરુદ્ધ જશે જે સીઝર રોમનો છે. અને હવે તેઓ ઈસુને ઠીક કરવા માંગતા હતા. પરંતુ ઈસુએ જે કર્યું તે કંઈક આશ્ચર્યજનક હતું. ઈસુએ તેઓને સિક્કો બતાવવા કહ્યું અને જ્યારે તેઓએ સિક્કો આપ્યો ત્યારે તેણે કહ્યું, સિક્કો પર આ કોની સામ્યતા અને શિલાલેખ છે? પછી ઈસુએ કહ્યું, જે કૈસરની છે તે કૈસરને આપ અને જે દેવનું છે તે દેવને આપો. સુંદરતા એ છે કે આપણે સમજવાની જરૂર છે કે આપણે ભગવાનની છબીમાં છીએ, ભગવાન પોતે. તેથી આ દુનિયામાં જે બાકી છે આપણે તેમને ચૂકવવાની જરૂર છે. પરંતુ આપણા જીવનમાં શું બાકી છે? વધુ મહત્વની વાત એ છે કે આપણે કઈ સામ્યતા લઈ જઈ રહ્યા છીએ. શિલાલેખ શું છે જે આપણે લઈ જઈ રહ્યા છીએ? તે ભગવાનની સામ્યતા અને છબી છે. અને તે ભગવાનનો શિલાલેખ છે. આપણે પોતે ભગવાનના હસ્તાક્ષર છીએ. અમે ખૂબ જ સુંદર અને અદ્ભુત રીતે બનાવવામાં આવ્યા છીએ. અને અમે ખૂબ જ અનન્ય છીએ. અને આપણા જેવું કોઈ નથી. ભગવાને આપણને આકાર આપ્યો છે અને અમને તેમની છબી આપી છે. અને તેથી આપણે પોતાને ભગવાન સમક્ષ રજૂ કરવાની જરૂર છે, બીજા કોઈની સામે નહીં. આપણે ભગવાનનો મહિમા કરવાની જરૂર છે, બીજા કોઈની નહીં. આપણે આપણા સર્જક પ્રભુની પૂજા કરવાની જરૂર છે, કારણ કે આપણે તેને ફરીથી રજૂ કરવાની જરૂર છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને સમજવામાં મદદ કરો કે અમે તમારી છબીમાં છીએ અને અમારે તમારા નામનો મહિમા કરવાની જરૂર છે. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.